મહેસાણા શહેરનો વિકાસ એક તરફ બુલેટ ટ્રેનની ગતિએ થઈ રહ્યો હોવાનો દાવા કરવામાં આવ્યો છે, બીજી તરફ કોર્પોરેશનના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષના નેતા ભૌતિક ભટ્ટ મેદાન આવ્યા છે। તેમણે કમિશનરને પત્ર લખી ચીમકી આપી છે કે જો આગામી 3 દિવસમાં યોગ્ય તપાસ નહીં થાય તો કોર્પોરેશનના દરવાજે આંદોલન કરવામાં આવશે। કન્સ્ટ્રક્શનમાં ભગવાન ભરોસે ગુણવત્તા। તાજેતરમાં મોઢેરા રોડ પર દિવસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ચાલી રહેલા કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાને પણ આવ્યું હતું। આ અંગેના ફોટોગ્રાફિક પુરાવા સાથે અધિકારીઓને જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે। નવાઈની વાત તો એ છે કે જ્યાં મટીરીયલ ખરાબ હતું ત્યાં 90% કામ પૂર્ણ થઈ ગયું છે, જેને કારણે આ લાખોના ખર્ચે બનેલા કામની મજબૂતી હવે ભગવાન ભરોસે છે। હેરિટેજ કામગીરી સામે પણ સવાલ। શહેરના ઐતિહાસિક તોરણવાળી માતાના ચોકમાં હેરિટેજ રિસ્ટોરેશન્સ કામ પણ આ જ દિવસે દેવસ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું। મોઢેરા રોડના અનુભવ બાદ હવે આ ઐતિહાસિક સ્થળના કામમાં મટીરીયલની ગુણવત્તા કેવી જળવાશે તે સામે ભૌતિક ભટ્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પણ મહેસાણા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી 300 જણની ભરતી પ્રક્રિયા પણ વિવાદમાં છે। આ ભરતીમાં મહેસાણા શહેર અને જિલ્લાના કેટલાક યુવાનોને તક મળી તે અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હોવા છતાં 45 દિવસથી કોઈ જવાબ આપવામાં આવેલ નથી। સાથે જ સીબીઆઈ તપાસની ચીમકી। કોંગ્રેસ નેતાએ આકરા તેવર બતાવતા જણાવ્યું કે જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે। વધુમાં કોર્પોરેશનના ઉચ્ચ હોદ્દેદારોની મિલકતોની તપાસ સીબીઆઈ દ્વારા કરવા માટે અમદાવાદ ખાતે પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। પૂજન કોમ્પ્લેક્સ આગળ જે આ રોડના કામ ચાલી રહ્યું છે ત્યાં વપરાતું મટીરિયલ, એની ગુણવત્તા તમે જોઈ શકો છો। આ તેમાં વપરાતી આ ઈંટ છે, અહીં પડી ઈંટ પણ ઓગળી રહી છે પાણી છોટવાથી। એમાંથી તમે જોઈ શકો છો કે કેવું મટીરિયલ વપરાઈ રહ્યું છે। આ જુઓ, આ ગુણવત્તાના મટીરિયલથી આપણા રોડનો વિકાસ થઈ રહ્યો છે। આ ભાઈ એનું સ્થળાંતર કે આ જુઓ એમને મૂકતા પહેલાં તો ભાગી ગઈ। કેટલું કાચું મટીરિયલ છે